નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીત નોંધાવી। લોકસભા ચૂંટણી 2024નો આજે પરિણામનો દિવસ છે। સવારથી મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધીમાં લગભગ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે। છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં પણ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ જંગી બહુમતીથી જીત નોંધાવી છે। મતગણતરીની શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાથી આગળ રહ્યા હતા। બપોરે 3 વાગ્યા સુધીમાં મતગણતરીના 26મા રાઉન્ડના અંતે ભાજપના જશુભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાથી 4,03,471 મતોથી આગળ હતા। છોટાઉદેપુરમાં ભગવો લહેરાયો। ભાજપના જશુભાઈ રાઠવાની જંગી બહુમતીથી જીત થતાં કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। જશુભાઈ રાઠવાએ પણ જંગી બહુમતી મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી। સાથે જ તેમણે ભાજપના કાર્યકરો અને સહયોગીઓનો આભાર માન્યો હતો। જશુભાઈ, આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, આપ જંગી લીડથી જીતી રહ્યા છો, શું કહેશો? સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 10 વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે। ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મત વિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા 7 આદરણીય ધારાસભ્યશ્રીઓ, આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખ, પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો, આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ।